રહ્યું છે ચંદ્રસિંહજી રાઠોડનું. ચંદ્રસિંહજી રાઠોડના ચરિત્રમાં આપણે જોયું કે એ સવારે 3:30 થી 7 વાગ્યા સુધી કીર્તન કરતા, અને ઈ કીર્તનની અંદર 5-6 જણા રોજે રોજ ઈ કીર્તન કરવા માટે આવતા. તો એમાં રોજે રોજ 4-5 કીર્તન ગવાતા. એમાં આપણે કાલે એક ગુરુ મહિમાનું કીર્તન લીધું હતું. આજે આપણે ઈ લોકો કયું કીર્તન ગાતા એ બીજું કીર્તન લઈએ. આવો સાધો હિલમિલ હરિયસ ગાવે. મતલબ હે સાધુઓ, હે ભક્તો, આપણે ભેગા મળી અને હરિનો યશ ગાઈએ. તો આ એક જ લીટી બહુ અગત્યની છે. ખરેખર ભક્તોએ અઠવાડિયામાં એકાદ વખત કે 11ના દિવસે કે રવિવારે રજા હોય ત્યારે ભેગા મળી અને કથા કીર્તન કરવા જોઈએ. કારણ કે ભક્તોના સંગથી ભક્તિ અતિશય વધે છે. જયારે ભક્તોનો સંગ થાય કે હળી મળીને ભગવાનના કથા કીર્તન કરવામાં આવે ત્યારે આપણી ભક્તિ છે એના કરતા પણ વધી જાય છે. નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અને ભગવાનનો યશ જ્યારે વધુ પડતા ભક્તો ભેગા મળીને ગાય છે ત્યારે ભગવાને કીધું છે મદ ભક્તા યત્ર ગાયનથી તત્ર તિષ્ઠામિ નારદઃ. મારા ભક્તો જ્યાં મળીને મારું કીર્તન કરે છે, ભગવાન કે ત્યાં હું ખોરાઈ જાઉં છું. ત્યાં મારી સતત હાજરી થાય છે. ઈ ઘરને છોડીને હું ક્યારેય જાતો નથી. નિશ્ચિત ઈ ઘરને છોડીને હું ક્યાંય જાતો નથી. એટલે કીધું કે આવો સાધુ હિલ મિલ હરિયસ ગાવે, પ્રેમ ભક્તિ કી રીતિ સમજી કરી હિતસો શ્યામ રીજાવે. અને એની અંદર ભગવાનને પ્રેમ કઈ રીતે કરવો એની રીતિ સમજીએ. જો સત્સંગ દ્વારા જ ખબર પડશે કે ભગવાનને કઈ રીતે પ્રેમ કરવો, સત્સંગ વગર ખબર પડતી નથી. માણસો કેટલાય ભક્તિ તો કરતા હશે પણ આડેધડ ભક્તિ કરતા હશે. પણ જો જીવનમાં સત્સંગ હોય તો ખબર પડે છે કે ભગવાનને કઈ રીતે આપણે રીઝવી શકીએ. તો બિનુ સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. સત્સંગ વગર વિવેક થતો નથી. એટલે સત્સંગથી જ ખબર પડે છે કે આપણે ભગવાનને કઈ રીતે રીઝવી શકીએ. આવી વસ્તુ છે. ગોવિંદ કે કૌતુક લીલા ગુણ તાકો ધ્યાન લગાવે. કેનું ધ્યાન કરવાનું? તો કે ગોવિંદે જે કૌતુક કર્યા છે, કૌતુક કરીને જે, કૌતુક એટલે રમત રમતમાં લીલા કરવી એને કૌતુક કહેવાય. ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી રામ એ રમત રમતમાં કૌતુકમાં લીલા કરી નાખતા. એને લીલા કરવા માટે કઈ મહેનત પડતી નહીં, કારણ કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. ભગવાનના કૌતુકની વાત કરું કે જેનું આપણે ધ્યાન કરવાનું છે તો એક બે કૌતુક સંભળાવું તમને ભગવાનના. એક તો ભગવાન શ્રી કૃષ્ણનું કૌતુક ઈ છે કે ભગવાન શ્રી કૃષ્ણએ ટકલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઉપાડી લીધો. આ એક કૌતુક છે, કારણ કે કોઈ માણસે કલ્પના નહોતી કરી કે ભગવાન ટકલી આંગળી ઉપર ગોવર્ધન ઉપાડી લેશે. તો આ ભગવાનની એક કૌતુક લીલા છે. બધા આશ્ચર્યમાં પડી ગયા કે ઓહ, આવડો મોટો ગોવર્ધન આપણા કાનુડાએ જોવો તો એક ટકલી આંગળી ઉપર ઉપાડી લીધો છે. તો આવી જ લીલાનું ધ્યાન કરવાનું છે, ચિંતન કરવાનું છે. બીજી કૃષ્ણની કૌતુક લીલા જોઈએ તો કાલિય નાગ ઉપર કૃષ્ણ ભગવાન નાચ્યા. તો આ પણ એક મોટું કૌતુક હતું. ભાઈ નાચવા માટે કાનુડાને ક્યાંય જગ્યા ન મળી અને કાલિય નાગ ઉપર જ નાચ્યા કૃષ્ણ ભગવાને. શું છે આ? તો કે આ કૃષ્ણનું કૌતુક છે. કૃષ્ણ દેખાડે છે કે હું તો ગમે જગ્યાએ નાચી શકું.
અને કાલીય નાગ ઉપર નાચીને ભગવાનને દેખાડી દીધું કે હું કૃપા કરું છું, ત્યારે જનાવર ઉપર પણ કૃપા કરું છું. પછી નાગ છે કે કોણ છે કે એ કઈ જોતો નથી, મારી કૃપા વરસી જાય એટલે બધા ઉપર વરસી જાય છે. એવા ભગવાન કૃષ્ણ કૃપાળુ છે. કાલીય નાગની પત્નીઓ પણ કહે છે કે પ્રભુ આ કાલીય નાગ અવશ્ય પાપી હશે જ, પાછલા જન્મમાં એ અવશ્ય પાપી હશે જ, કારણ કે એને એટલે જ આ નાગની યોની મળી છે. આ નાગની યોની મળી છે એટલે અમે ચોખ્ખું કહીએ છીએ કે આ કાલીય નાગ પાપી છે જ, અવશ્ય પાપી છે. પણ હે કૃષ્ણ, અમારે ઈ પણ કેવું પડે કે આના જેવો ભાગ્યશાળી પણ અત્યારે કોઈ નથી. તો કે કેમ ભાઈ કાલીય નાગ ભાગ્યશાળી છે? તો કે એના જેવો ભાગ્યશાળી એટલે નથી કે એને હે કૃષ્ણ તમારી ચરણ રજ પણ મળે છે. આજે તમે એની ઉપર નાચો છો તો તમારા ચરણ કમળની રજ પણ આ કાલીય નાગને મળે છે. એટલે આ કાલીય નાગ પાપી છે તો ભાગ્યશાળી પણ છે કે જેને તમારી ચરણ રજની પ્રાપ્તિ થાય છે. આ છે ભગવાનની કૌતુક લીલા. આને કહેવાય ભગવાનની કૌતુક લીલાઓ. હજી એક ભગવાનની કૌતુક લીલા કહું તો મને એ લીલા બહુ જ ગમે છે, એટલે આપણે પાછી એને સ્મૃતિમાં લઈ આવીએ. આમ તો ઘણી વાર બધા ભક્તોએ સાંભળેલી હશે, પણ સ્મૃતિમાં લાવવા જેવી લીલા છે. ભગવાન કૃષ્ણ એક વખત સખાઓ સાથે જંગલમાં બેઠા હતા. તો અલગ મલકની વાતો થતી હતી. સખાઓ પોતાની વાતો કરતા હતા, કાનુડો પોતાની વાતો કરતો હતો અને એને સખ્ય રસનો આનંદ વહેતો હતો. ત્યાં મનસુખો બોલ્યો. મનસુખો કે કાનુડા, આજ તો અમારે દેવી દેવતાના નિવેદ છે ને, એટલે મારી માએ છે ને કે લાડવા બનાવ્યા છે. કાનુડો કે લાડવા બનાવ્યા છે? તો કે હા, આજ અમારા ઘરે દેવતાઓના નિવેદ છે કે, એટલે મારી માં સરસ ચૂરમાના લાડવા બનાવે છે, ચોખા ઘીના. તો કાનુડો કે ભાઈ ચોખા ઘીના લાડવા બનતા હોય તો આપણે ખાવા જોઈએ. તો મનસુખો કે રેવા દે કાનુડા, એ લાડવાની એક કણી મારમાં ચાખવા નહીં દે. એ તો દેવતાઓ માટે બનાવે છે, દેવતાઓ માટે, એટલે કણી આપણે ચાખવા નહીં દે. કાનુડો કે એવું? તો કે હા. તો કાનુડો કે આજ કે આપણે છે ને જંગલમાં લાડવાની મહેફિલ થઈ જ જાય લાડવાની મહેફિલ. તો મનસુખો કે કેવી રીતે મહેફિલ કરશી આપણે? તો કે એની ચિંતા તું શું કામ કરે શીખીએ, હું જેમ કહું ને એમ તું કરવા માંડ, એટલે આપણે મહેફિલ થઈ જશે. તો કે ઠીક છે, બતાવો મારે શું કરવાનું છે. કાનુડાએ ફૂસફૂસ કરીને મનસુખાને સમજાવી દીધો. પછી મનસુખો શેરીમાં આવીને રોવે છે. પેલા કાનુડો એના ઘરે જાય છે. કાનુડો મનસુખાના ઘરે ગયો અને કહે કાકી, ઓ કાકી, રામ રામ. તો મનસુખાની માં કહે ઓહો, આ તો ચોરોનો સરદાર અને આટલી નમ્રતાથી વાતો કરે છે એમ? આટલી નમ્રતા તો ચોરોના સરદારમાં ક્યારેય જોઈ નથી, અને આજે આટલી બધી નમ્રતા દેખાડે છે, શું ચક્કર છે? તો કે કાકી, કઈ ચક્કર નથી, કે હું હવે સુધરી ગયો છું, ચોરી કરવાનું મેં છોડી દીધું છે. તો વાહ 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 લાલા, કે ચોરી કરવાનું છોડી દે, તારો બાપ આખા ગામનો રાજા નંદ બાબા, અને તું ચોરી કરી સારું લાગે? કે સારું ન લાગે, કે ચોરી કરવાનું છોડી જ દે. કે તો છોડી દીધું કાકી. કે તો આ રીતે વાત આવતી હતી ને ત્યાં શેરીમાં મનસુખાના રોવાનો અવાજ આવ્યો. લાડવા બનાવતા મનસુખાની માગે દેલા જાતો કાનુડા, પેલો મનસુખો મારો દીકરો રોતો હોય એવું લાગે છે, પૂછ્યા તો શું થયું એને? કાનુડો કે હું ન જાઉં, તમારો દીકરો ને હું થોડો જ આવી કે તમે છાના રાખી શકો, હું થોડો કે છાનો રાખી શકું. તો કે જાને કાનુડા, મારે અહીંયા લાડવા પડ્યા છે. તો કે અરે મૈયા, એની હું કામ ચિંતા કરો છો, હું બેઠો છું ને તમારા ઘરમાં. એ કે તો કે તો તું છે ને મારા ઘરનું ધ્યાન રાખજે, કે હું જરા જોઈ આવું કે મનસુખાને શું થયું છે. કે ત્યાં સુધી તું કે મારા ઘરનું ધ્યાન રાખજે. તો કે જરૂર રાખી શીખીએ, તમ તમારે જાવે.
તો મનસુખા પાસે માં ગયા. ત્યાં બારીમાંથી આખો લાડવાનો થાળ કૃષ્ણ ભગવાને જંગલમાં પહોંચાડી દીધો. અહીંયા મનસુખાની માં પૂછે, બેટા શું થયું, કેમ રડસ, બેટા શું થયું? તો બોલે નહીં, કારણ કે એને ખબર હતી કે કાનુડાને થાળ પહોંચાડતા 5-10 મિનિટ લાગી જશે, એટલે 5-10 મિનિટ સુધી મનસુખો ખોટું કા રોય રાખે. જો મનસુખો એની માં કરતા કાનુડાનો વધુ છે. પોતાના જ ઘરમાં ચોરી કરાવી. શું કામ પોતાના ઘરમાં ચોરી કરાવી? તો કે કાનુડાથી મળકર એને કાંઈ છે નહીં. કાનુડો પ્રાણ પ્રિયતમ છે ભાઈ, કાનુડાનું માનવું જોઈએ ને, બીજાનું થોડું માને મનસુખો. કાનુડાની ઈચ્છા હતી કે આપણે લાડવા જંગલમાં ખાઈએ, તો કાનુડાની ઈચ્છા પૂરી કરવા માટે ઘરમાં ચોરી કરાવી મનસુખાએ. આ છે કૃષ્ણ પ્રેમ, કે કૃષ્ણ પ્રેમ આગળ ઘર, પરિવાર, સંસાર, મકાન, દુકાન, સગાવાલા કોઈ નથી. કૃષ્ણથી તોલે તો કોઈ નહીં. પેલા આપણો કૃષ્ણ, બાકી બધા પછી. તો વાત એવી છે કે મનસુખો રોતો રોતો છાનો રહી ગયો. તો કે શું થયું બતાવ તો ખરા. મનસુખો કે માં કઈ નથી થયું. તો કે કેમ રડસ? તો કે આજ મારે જંગલમાં રડવાનો અભ્યાસ કરવાનો છે. અમે નાટક કરશી ને એમાં મને રડવાનું પાત્ર મળ્યું છે, એટલે હું રડતો હતો. મને રડતા આવડે છે કે નહીં? એની માગે અરે તે તો બહુ કરી કે આટલા હારું તે મને ધક્કો ખવડાવ્યો હોય કે મનસુખાની માં કહે છે, બહુ કરી કે હટ જવા દે કે તમારા રમતોમાં અમને હેરાન કરો છો કે. એમ કહીને અંદર ગઈ ને તો થાળ હતો નહીં લાડવાનો. તો મનસુખાની માં કે કાનુડા લાડવાનો થાળ ક્યાં વયો ગયો? કાનુડો કે લાડવાનો થાળ તો ગોળીએ લઈ ગયા કે. તો કે તારે ધ્યાન નો રખાડી કે એમ? તો કે માં તમે ક્યાં ધ્યાન રાખવાનું કીધું તું? તમે તો કીધું તું કે ઘરનું ધ્યાન રાખજે કે તમારા ઘરમાંથી એક ઈંટ ઓછી થઈ હોય તો એ મને કયો કે તમારા ઘરમાં એકેય ઈંટ ઓછી નથી થઈ કે જો એવું ને એવું તમારું ઘર છે, ઘરનું ધ્યાન રાખવાનું કીધું તું તો મેં રાખ્યું કે લાડવાનું થોડું તમને કીધું તું તો સખાવો લઈ ગયા કે. આ તો મનસુખાની માં માથું કૂટે છે કે અરે આ કાળો કાનુડો કોઈ દી સુધરે નહીં, આ તો પોતાનું કામ કરી ગયો. કૃષ્ણ ક્યારેય સુધરે જ નહીં, કારણ કે કૃષ્ણ લીલા ન કરે તો ભક્તોને સુખ કઈ રીતે મળે? એટલે કૃષ્ણ બગડેલો જ સારો છે. બગડેલો છે ને એટલે જ કૃષ્ણ મીઠો લાગે છે. રામની જેમ કૃષ્ણ સીધી લીલા કરીને ગયા હોત ને તો એની લીલામાં આટલી મીઠાશ ન હોત.